આપણે વિતકમાં જોઈ ગયા કે કાળનાથજીએ સુંદર સાથને એકત્રિત કરવા ધણીશ્રી કોઈક નિમિત્ત હોવું જોઈએ કે જેમાં સુંદર સાથ એકત્રિત થાય. તો સુંદર સાથને એકત્રિત કરવા માટે શું કરવું? તો ધણી દેવચંદ્રજીની પાછળ ભંડારો કરવો, એવો એમના મનમાં વિચાર આવ્યો. હવે ભંડારો કરવો હોય તો સુંદર સાથને એકત્રિત કરીને એમને જમાડવા પડે. ને જમાડવા માટે સીધું સામાન, ઘી, તેલ, લોટ ઇત્યાદિ બધું જોઈએ. તો કેવી રીતે જુટાવવું? ઉઘરાણું તો નાખવું નતું, કોઈની પાસે ભિક્ષા માગવી નથી. પોતાની ઈચ્છા છે એટલે પોતાના બલબૂતા ઉપર. અત્યારે તો લોકો શું કરે? ઈચ્છા પોતાની અને ફાળો લોકો પાસે ઉઘરાવે કે આ કરવું છે એના માટે દાન આપો, આ કરવું છે એના માટે. એ કરવું છે તમારે તો તમારા પૈસાથી કરો, લોકો પાસેથી ઉઘરાવવાની ક્યાં જરૂર છે? આપણી ઈચ્છા પૂરી કરવી હોય તો ધન આપણું હોવું જોઈએ. તો ભંડારો કરવાની એમને ઈચ્છા થઈ, પણ કોઈની પાસે ફાળો ઉઘરાવ્યો નથી. પોતાના બલબૂતા ઉપર જ કરવાનું. એટલે એમણે વિચાર્યું કે મારે પાછી દિવાનગીરી લેવી જોઈએ, જેથી પગાર મળે અને જે કઈ પૈસા પ્રાપ્ત થાય એમાંથી સીધું સામાન આવે અને એ સીધા સામાનથી બધા સુંદર સાથને જમાડીએ તો ધણીદેવચંદ્રજીની પાછળ આપણે ભંડારો કર્યો એમ સાર્થક થાય. એટલે સલાહ કોની લેવી? ધણીદેવચંદ્રજી તો ધામ પધારી ગયા છે, એમની પાછળ તો આ ભંડારો કરવાનો છે. એટલે બિહારીજીને મળ્યા અને એમની સાથે સલાહ મંત્રણા કરી કે આપણે તમારા પિતાજી ને મારા ગુરુ એવા ધણીદેવચંદ્રજીની પાછળ ભંડારો કરીએ તો કેવું? એટલે એના માટે ધન જુટાવવું પોતાના બલબૂતા ઉપર, એટલે પોતે નોકરી સ્વીકારવી. એટલે તો ભૂતપૂર્વ દિવાન હતા, દિવાનગીરીની જગ્યા ખાલી જોઈ સંવત 1715 કારતક સુદ 5મ તે વખતે જામનગરના રાજા તરીકે જામ રણમલ હતા, એમના દિવાનગીરી લીધી. દિવાન એટલે મુખ્ય પ્રધાન, બધો જ રાજ્યનો કારભાર એના માથે આવે. રાજા તો સહી કરે, જેમ રાષ્ટ્રપતિ માત્ર સહી કરે બાકી બધું વહીવટ પ્રધાનમંડળ ચલાવે એમ જામનગરના રાજા જામ રણમલ એમના દિવાન થયા, દિવાનગીરી લીધી. બધા સુંદર સાથને ભેગા કરવા, એમને જમાડવા, એમને વસ્ત્રાભૂષણ ભેટ આપવી, એ બધા માટે પૈસા જોઈએ. એને ભંડારો કર્યો કહેવાય. તો દિવાનગીરી લીધી 1715માં, અને જે પગાર આવવા માંડ્યો એમાંથી એમણે ખરીદી કરવા માંડી. તો રસોઈ બનાવવા માટે મેદાની જરૂર પડે, મેદો, ઘીની જરૂર પડે, ખાંડની જરૂર પડે, બધાને વેચવા માટે કપડાની જરૂર પડે. એ બધું પોતાને ઘેર જેમ જેમ પગાર આવતો હતો એમ એમ વસ્તુ એક પછી એક ખરીદતા ગયા.
અને પોતાના ઘરમાં ઢગલો કરતા ગયા. હવે આ કોઈ શંકાશીલ જીવ હશે કે હારું આ રાજાની દીવાનગીરી લીધા પછી આ બધું એમના ઘરમાં ક્યાંથી આવવા માંડ્યું છે? જરૂર રાજમાંથી ચોરી કરતા હશે. એ પોતે ચોર હોય તો બીજાને ચોર સમજે. એટલે એને તો ચાડી ખાધી. આ તમે જેને દીવાન બનાયા છે એ મિહિર રાજે તો બધું રાજ્યનું ધન ભેગું કરીને એમના ઘરમાં ઢગલો કર્યો છે. હવે રાજ્યમાં ફરિયાદ થઈ ને એમાં તો કઈક તથ્ય હશે જ નહીં. રાજા વાજા અને વાંદરા એ શું વિચારે નહીં, તપાસ ના કરે. ચાડિયા એ ચાડી ખાધી કે એમના ઘરમાં ઢગલો થયો તો વગર તપાસ કરે હુકમ કરી દીધો, જાઓ એમના ઘરમાં જે કઈ છે જપ્ત કરો. એટલે રાજાના માણસો આવ્યા અને જે કઈ ભેગું કરેલું હતું એમની પોતાની મહેનતનું હતું બધું એ લઈ ગયા, યાદીમાં જમા કરાવી દીધું. એ તો થયું, પણ આ દીવાનગીરીનો ગેરલાભ એમણે ઉઠાવ્યો એમ સમજી અને દીવાનગીરી એ ગઈ. દીવાન તરીકેની નોકરી હતી તે પણ એમાંથી છૂટા કરી દીધા. જે લાંચિયા હોય ને એ બીજાને લાંચિયા સમજે. જેને મનમાં કપટ હોય બધાને કપટી સમજે. જે ગુનેગાર હોય એ બધાને ગુનેગાર સમજે. ચુગલીખોર ની ચુગલી થી બધું જપ્ત કર્યું તો જપ્ત કર્યું, પણ આ બધી ચોરી કરી છે એવો આરોપ લગાવીને એ 2-3 ભાઈઓને બધા જેલમાં પૂરી દીધા. મિહિરરાજ, શામળજી અને ઉદ્ધવ, આ 3 ભાઈઓ તે વખતે હાજર હતા. ત્રણેયને પ્રબોધપુરીમાં નજરબંધ કર્યા. એટલે રાજકીય કેદી હોય એટલે બીજા કેદીઓની માફક ના હોય, એક રૂમમાં બંધ કરી દે, બંધ કરી દીધા. એટલે એને પ્રબોધપુરી કહી છે, જેલ ને બદલે. વાત તો જેલ જ. નજરબંધ કર્યા, બીજા કેદીઓની માફક એમને કોઈ ત્રાસ ના હોય. આ રાજકીય કેદી એટલે એને નજરબંધ કહેવાય. એ બહાર ક્યાંય જઈ શકે નહીં, ભાગી જઈ શકે નહીં. સંવત 1715 મહાસુદ પૂનમ 15 મેળો ભરાય નડિયાદ, મહાસુદ પૂનમ. તે દિવસે એમને પ્રબોધપુરીની અંદર નજર કેદ કર્યા. હવે કોઈ પણ ગુના સિવાય હું તો સારું કામ કરવા જઈ રહ્યો હતો, એમને ખૂબ વિરહ થયો, ખૂબ આત્મચિંતન થયું. અને મારા ગુરુ ધણી દેવચંદ્રજી ક્યાં ગયા? તમે મારી ઉપર આવી આફત આવી લેવા દેવા વગરની. બહુ વિરહ થયો. ત્યારે ધ્યાન અવસ્થામાં દેવચંદ્રજીના દર્શન થયા. ધણી દેવચંદ્રજી એમને દર્શન આપ્યા અને કહ્યું કે ગભરાઈશ નહીં, હું મારી બધી તમામ નિધિઓની સાથે તારા હૃદયની અંદર બેસી જઉં છું. તમામ નિધિ સાથે. ધણી દેવચંદ્રજી પાસે જે જ્ઞાન હતું, જે ભક્તિ હતી, જે ક્રિયાશીલતા હતી, એ તમામ શક્તિઓ સાથે ધણી શ્રી દેવચંદ્રજી પ્રાણનાથજીની અંદર બિરાજમાન થયા.
ધનદેવચંદ્રજીના હૃદયમાં આગમન થઈ ગયા પછી એમને વાણી ખુરવા લાગી. એક તો એકાંત હતું, નજર કેદ હતા, વાણીનું ઉતરણ થવા લાગ્યું. જેવી વાણી પ્રસ્ફુટિત થાય એવી દિવાલ ઉપર લખીને એમના બે ભાઈઓ એ ત્રણેય એક સાથે હતા પ્રબોધપુરીમાં, શામળજી અને ઉદ્ધવજી. એ દિવાલ ઉપર લખી દેતા અને પછી કાગળ અને પેન ને એવું માગણી કરી, એમને મળ્યું, એ કાગળમાં ઉતારવામાં. સૌ પ્રથમ શ્યામાજીનો શણગાર ઉતર્યો. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા વર્ણવું ઘણુએ કરીને હે. શ્યામાજીનો શણગાર. પછી રાજજીનો શણગાર અને છેલ્લે સાથનો, સુંદર સાથનો 12,000 બ્રહ્માંગનાઓનો શણગાર રાજજીનો, શ્યામાજીનો. કોણે કેવું કેવું સ્વરૂપ, કેવા કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, કયા કયા અલંકારો ધારણ કર્યા છે, બધું ખૂબ સુંદર વર્ણન. પછી રાસની રામતો ઉતરી. રાસલીલા વખતે કઈ કઈ રામતો કરેલી કૃષ્ણજીએ, એ રામતો ઉતરી. રાસ, પ્રકાશ, ખટૃતિ અને કલશની 2 ચોપાઈ. કલશ ગ્રંથની 2 ચોપાઈ. આટલું આ પ્રબોધપુરીની અંદર ઉતરી ગયું. દિવાલ ઉપર લખાયું, ત્યાંથી કાગળ પેનમાં લખાયું, એકત્રિત થયું. પ્રબોધપુરીમાંથી છૂટ્યા સંવત 1715 કારતક સુદ 5મ જામ રણમલજીના દીવાન બન્યા. લગભગ 3 મહિના અને 10 દિવસ એટલે 100 દિવસ કુલ એ નજર કેદ રહ્યા. સંવત 1716 ફાગણ સુદ પડવો, જે મહિનામાં હોળી આવે, એમાં પ્રબોધપુરીમાંથી એમને મુક્ત કરવામાં આવ્યા. 13 મહિના સુધી એ પ્રબોધપુરીમાં રહ્યા. એ મુક્ત થયા પછી 1717માં જામ રણમલનું મૃત્યુ થયું અને એમને ઠેકાણે જામ રાયસિંહજી એ ગાદીએ આવ્યા. એ 2-1 વર્ષ ગયા. 1719માં ફાગણ સુદ પૂનમ એટલે હોળી, તે દિવસે કુતુબ ખાન જામનગર પર ચડી આવ્યો. જામનગર સ્ટેટ, નાનું રાજ્ય, અને અમદાવાદ કે જે તે વખત કર્ણાવતી કહેવાતું હતું, તેનો વહીવટ, એનો જે હાકીમ હોય એ કુતુબ ખાન, એ મોટું લશ્કર લઈને જામનગર ઉપર ચડી આવ્યો. હા, જામ રાયસિંહ સામે થયો, પણ જામનગરની સેના કેટલીક હોય, અને પેલો સાગર જેવી સેના લઈને આવ્યો. એ યુદ્ધમાં રાયસિંહ મૃત્યુ પામ્યો. અને પછી સગીર તમાચી ગાદી પર આવ્યો. એના પછી એનો પુત્ર તમાચી ગાદી પર આવ્યો. તમાચી તો બાળક, એટલે એના કાકા સતાજી હતા, એ એના વતીનો વહીવટ ચલાવતા, એને આગળ કરીને. એટલે જેને દાવ મળેલો એ લૂંટ કરવાનું બાકી રાખે નહીં.
પેલું તો હજુ બાળક બુદ્ધિ છે, જામ તમાચી. એટલે જામ સતાજી એ રખડવાળ સરકાર ચલાવી એ દરમિયાન બધું ધન પોતાના ઘેર એકત્રિત કરવા માંડ્યું. રાજ્યનો ખજાનો ખાલી કર્યો, ઘરનો ખજાનો ભર્યો. જેને તક મળી, તક ના મળી હોય ત્યાં સુધી બધા પ્રમાણિક, પણ જેવી લૂંટવાની તક મળે કે તરત એની પરીક્ષા થઈ જાય કે પછી એ પ્રમાણિકતા રહે છે કે જાય છે. એટલે આ જામ સતાજી પેલો તમાચીને નામના રાજા તરીકે બાળકને બેસાડી અને એના ભતીનું રાજ્ય ચલાવતા, એને રાજ્યનો ચટકો લાગ્યો કે આ ચમાતી જો વચ્ચેથી નીકળી જાય તો આ રાજ્ય મારું થઈ જાય. હવે દીવાન તરીકે મિહિરરાજ એની બહુ સુરક્ષા રાખે, એટલે ફાવે નહીં. આ જામ સતાજીને આ આંખમાં કણાની માફક ખૂંચે કે આ દીવાન છે ને બહુ ડાયો છે, અને આ બાળકનું રક્ષણ સતત સદા કર્યા કરે છે, એટલે મારો મેર પડતો નથી. એક ઓટો જો વચ્ચેથી નીકળી જાય તો આ રાજ્ય મારું થઈ જાય. એટલે આ જામ સતાને મિહિરરાજ ઉપર આવો ખાર કે આ જો વચ્ચેથી કાંટો જાય તો આ રાજ્ય મારું થઈ જાય. આવું એ જ છે. હવે કુતુબ ખાનની ચઢાઈ થઈ એમાં જામ થતા તો ભાગી ગયો. એક વર્ષે કુતુબ ખાન પાછો ગયો ત્યારે પાછો આવ્યો. જામ થતા એ દરમિયાન પ્રબોધપુરીમાં મિહિરરાજ અને એમાં રાસ પ્રકાશ ખટૃતિ કલશની બે ચોપાઈ પ્રબોધપુરીમાં ઉતરી, એટલે અંધારામાં જ વારું થાય, જ્ઞાનનો પ્રકાશ થાય. એ આ રાણીએ જોયું કે અંધારામાં પણ અજવાળું થતું હતું અને મોઢા ઉપર પ્રકાશ 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 દેખાતો હતો. એટલે મિહિરરાજ એ ખૂબ ચમત્કારિક વ્યક્તિ છે. એને ને એના ભાઈઓને જે જેલમાં પૂર્યા છે તમે એને છૂટા કરી દો. અને મોટો અકબર હોય પણ જોધાભાઈ આગળ એનું કશું ના ચાલે. એટલે આ જામ સતાજીને રાણીએ કહ્યું કે આ ભાઈઓને એવું નહીં દિલગીર થાય એ રીતે નહીં છોડવાના, ગુનેગાર તરીકે નહીં, પણ તમારાથી ભૂલ થઈ ગઈ છે એનો સ્વીકાર કરીને ક્ષમા માગો અને એમને તિરપાવ આપીને છોડો. એટલે એ રીતે સંવત 1716 ફાગણ સુદ પડવો મિહિરરાજ સન્માનપૂર્વક મુક્ત થયા. જાણે અમારી ભૂલ થઈ ગઈ હતી એમ ક્ષમા માંગતા હોય એ રીતે. એ દરમિયાન પ્રબોધપુરીમાં જે વાણી ઉતરેલી એ છૂટા થયા એટલે તરત બિહારી જઈને ગુરુપુત્રને મળ્યા. ગુરુપુત્રને ગુરુતુલ્ય માન આપતા. પણ બિહારીજીનો સ્વભાવ ખૂબ વિચિત્ર હતો. આ જરૂર મારી જગ્યા લઈ લેશે, એ ગુરુ થઈ જશે ને હું રખડી જઈશ એવી સતત ચિંતા. પુત્રે ગુરુ થવાના પાત્ર હતા જ નહીં. એ પોતાની કમજોરી પોતે જાણતા હતા. એટલે પ્રબોધપુરીની અંદર રાસ પ્રકાશ ખટૃતિની કલશની બે ચોપાઈઓ
બિહારીજીને બતાવી કે આવી વાણી મને આ બંદીખાનામાં નજર કેદ હતો ત્યાં આગળ ઉતરી છે, અને ઉતરી એવી ભીંતો ઉપર લખીને પછી એ પુસ્તક રૂપે બની છે. બિહારીજીને શંકા થઈ કે દેવચંદ્રજીની જે ધર્મની ગાદી છે એ આ પ્રાણનાથ લઈ લેશે, મારી જગ્યા જશે. મારામ તો આવું કર્યું છે નહીં. બિહારીજી શંકા પેટી. देख नूर चर्चा रोशनी भाई बिहारी जी को शक ये तहकीक मेरी मसनंद लेगा मसनंद लगा दी. એ વાત બડી બુજરક, આ વાત બહુ સૌથી મોટી અગત્યની વાત છે, મારે કંઈક કરવું જોઈએ. બિહારીજી હુકમ કર્યો કે ભલે આ વાણી તમારી ઉતરી અને જાહેર કરવાની નહીં, સુંદર સાથમાં જાહેર નહીં કરવાની, વાણી પર પ્રતિબંધ. હવે કઈ વાણી ક્યાં ઉતરેલી એનું એક લિસ્ટ જોઈ જઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. રાસ, પ્રકાશ, કટરુતિ, કલશની 2 ચોપાઈ એ પ્રબંધપુરીમાં ઉતરી. પછી બેહદ વાણી એ દીવબંદરમાં ઉતરી. આગળ ઉપર દીવબંદરની કથા આવશે. રાસની રામતો જે છે એ બધાનું સંકલન ને વિવેક મેરતામાં ગયા ત્યારે કર્યો. વેદાંતના કિરંતન છે એ રસ્તામાં ઠેર ઠેર પ્રસંગોપાત ઉતર્યા. કલશ છે તે સુરતમાં ઉતર્યું, આખો કલશ ગ્રંથ સુરતમાં ઉતર્યો. સનંદ છે તે અનુપ શેર આગળ અનુપ શેરની લીલા આવશે ત્યારે આવશે, એ સનંદ ત્યાં ઉતર્યું. પછી પ્રકાશ, કલશ હિન્દુસ્તાની ભાષામાં કર્યા એ અનુપ શેરની અંદર કર્યા, અને બાકીની જે કતેબ લક્ષી વાણી છે એ પન્નામાં, અને એમાં કયામતનામાં છે ચિત્રકૂટમાં ઉતર્યા. હવે 1716 એમને એક જવાબદારી સોંપવામાં આવી કે આ એક જગ્યાએ ખાલી પડી છે, ત્યાં આગળ જઈને તમે એક નગર વસાવો. જોશીપુરા, જોશીપુરા નામનું નગર વસાવો. એટલે પ્રાણનાથજીને એ કામગીરી સોંપાઈ એટલે ચાલ્યા જોશીપુરા. ત્યાં એક ઠેકાણે એક પિતા અને પુત્રી એક નદીને કિનારે ધ્યાનમાં બેઠા હતા. પિતા અને પુત્રી જતા હતા. એટલે દીકરી હજુ કુંવારી છે, એને આઘું ઉડ્યું, લાજ કાઢી. તો કે કેમ તે આવું કેમ કર્યું? કે પેલા ધ્યાનમાં બેઠેલા છે ને એ મારા ગયા જન્મના મારા પતિ છે. હે તો પછી આ જન્મમાં હું તને એમની સાથે પરણાવી દઉં. ઘડિયા લગ્ન લેવાયા અને પ્રાણનાથજીને એ દીકરીનું નામ હતું તેજબાઈ. તેજબાઈના લગ્ન પ્રાણનાથજી સાથે થયા. ફૂલબાઈનો તો આગળ ઇતિહાસ આપણે જોઈ ગયા. એ ગુરુજીની આજ્ઞા હતી કે ગુરુને પસંદ કરો કે પત્નીને પસંદ કરો. એમણે ગુરુનો પસંદ કર્યા અને પત્ની ફૂલબાઈ અન્ન જળનો ત્યાગ કરી અને એમનું ધામગમન થઈ ગયું. એમણે કહ્યું કે ગુરુપુત્રનો રજા લઈને મારા ચરણ, મારી સ્મશાન યાત્રામાં મારા ચરણ પધરાવજો. આ આખો ઇતિહાસ આપણે જોઈ ગયા. હવે આ તેજબાઈ સાથે એમના લગ્ન થયા, ઘડિયા લગ્ન. કેવો
કઈક જુદી સામાન્ય માણસનો હોય એવો ઇતિહાસ નથી. આ પ્રાણનાથજી નો ઇતિહાસ છે. અને પ્રાણનાથજી ની અંદર ધણી દેવચંદ્રજી બિરાજમાન છે. અને પ્રાણનાથજી ઇન્દ્રાવતી બાઈ ની વાસના છે. પરમધામમાં એમનું નામ ઇન્દ્રાવતીજી છે. ધણી દેવચંદ્રજી નું પરમધામમાં નામ છે સુંદરબાઈ છે. સુંદરભાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવેશ દિયો આધાર. શ્યામાજીની સાથે બાજુમાં ઉભા રહેનારા સુંદરભાઈ છે. શ્યામાજીની કૃપા, શ્યામાજી એમની અંદર બિરાજમાન છે. અને રાજજી મહારાજની આવેશ શક્તિ, આ બધું ધણી દેવચંદ્રજીમાં પ્રગટ થયું. એટલે જ તારતમ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી શક્યા. એ બીજ વચન એ પરમધામથી લઈને આવ્યા અને 18,758 ચોપાઈ દ્વારા વિશ્વભરમાં એને પ્રકાશિત કરનાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જે ઇન્દ્રાવતીબાઈની વાત પ્રચાર પ્રસારનું કામ દેવચંદ્રજી એમના હૃદયમાં બિરાજમાન થયા પછી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી શરૂ કર્યું કે જે શ્રીમુખ વાણીની ના ઇતિહાસની વાતો આજે આપણે કરી રહ્યા છીએ. 18,758 ચોપાઈ જો ના હોત તો આજે નિજાનંદ સંપ્રદાય કે પ્રણામી ધર્મને કોઈ જાણતું જ ના. પણ 18,758 ચોપાઈ દ્વારા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ પરમધામ 25 પક્ષનું જ્ઞાન એ ચોપાઈઓ દ્વારા અભિવ્યક્ત કર્યું અને આખા સંસારને તરી જવા માટેનો એક મોકો આપ્યો. 14 લોકોનું બ્રહ્માંડ અખંડ થઈ જાય જે વાણીથી, એ વાણી એમણે પીરસી આખા જગત સમક્ષ. કે ઇઝરાયલ વાળો ના વાંચી શકે એવું છે, ઈરાન વાળો ના વાંચી શકે એમ છે, અમેરિકા વાળો ના વાંચી શકે એમ છે. આખા જગત માટે ખુલ્લી મૂકી દીધી. જગતના જે જીવને અખંડ થવું હોય ને પરમધામ પહોંચવું હોય તે આ વાણીનું રસપાન કરો. માત્ર ટિકિટ પ્રેમ છે, પરમાત્માને પ્રેમ કરો. બીજું કશું પરમાત્મા નથી જોઈતું. ના જપ, ના તપ, ના ધ્યાન, ના જાત્રા, ના દાન, કશાયની જરૂર નથી. માત્ર પ્રેમની જરૂર છે. અને જે ની કોઈ કિંમત નથી. પ્રેમની કોઈ કિંમત આંકી શકાય એમ નથી. પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની 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 રે મને લાગી કટારી. બધા જ ભક્ત કવિઓએ પ્રેમને વ્યાખ્યાયિત કરવા કોશિશ કરી છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો માત્ર એક જ સાધન છે, તે પરમાત્માને પ્રેમ કરો. તમે પુત્રને પ્રેમ કરો, પત્નીને પ્રેમ કરો, મિત્રને પ્રેમ કરો, પડોશીને પ્રેમ કરો. એ માયાનો પ્રેમ તમે બધું કરો છો, પણ પરમાત્માને પ્રેમ કરતા નથી. એવો જ ઘનિષ્ઠ પ્રેમ તમે પરમાત્માને કરશો તો તમારી આત્માને પરમધામ જતા પરમાત્મા નહીં અટકાવી શકે. રાજજી મહારાજ સર્વશક્તિમાન છે, પણ કોઈ પણ આત્માના પ્રેમની વધઘટ એ કરી શકતા નથી. એ તો તમારી પોતાની વસ્તુ છે. એટલે આ જોશીપુરા વસાવા જતા રસ્તામાં નદી કિનારે ધ્યાનસ્થ સ્વરૂપમાં પ્રાણનાથજી બેઠેલા હતા. તેજબાઈ અને એમના પિતા નીકળ્યા હતા અને આગું ઓળ્યું કે મારા પૂર્વજન્મના પતિ છે, એટલે ઘડિયા લગ્ન લીવડાયા. અને તેજ કુંવર શ્યામા જુગલ તો ભલ ભલ કરું પ્રણામ. પ્રાણનાથજીની સાથે તેજ કુંવર જોડાઈ ગયા.
હવે એ વાત એટલે મૂકીએ. હરજી વ્યાસની વાત એક આવે છે. કાનજી નામના એક સુંદર સાથેની સત્સંગ સભામાં જાય. એ હરજી વ્યાસ બીમાર પડ્યા. એટલે દાન પુણ્ય કરાવવા લાગ્યા. એની પાછળ કંઈક દાન કરો, હાથ અટકાવડે અને પછી એનું દાન કરે, એ વિધિ કરે. એટલે એને કહ્યું કે મૂર્ખો, હું આ ઈંડનો નથી કે દાન કરો અને હું સ્વર્ગમાં જાઉં. આ તો સ્વર્ગનો રસ્તો છે, મારે સ્વર્ગમાં જવું નથી. 14 લોકનું બ્રહ્માંડ નાશવંત છે, તો સ્વર્ગ ક્યાંથી ટકવાનું છે? એટલે હું આ ઈંડનો નથી. એટલે કાનજીએ કર્યું, આ તો કઈક જુદું જ બોલે છે. એટલે લીલા શાકભાજી બધા જંગલમાંથી તોડી લાવે ને બહુ સારી સેવા કરીને પાછો એને મરતો અટકાયો, પાછું જીવવા ભેગો કરી દીધો. એટલે આ હરજી વ્યાસ તો ખુશ થઈ ગયા કે જો આ કાનજી ના હોત તો હું તાર ગબડી ગયો હોત ક્યારને. કહ્યું તું માગ, તું કઈક ઇનામ માગ, હું તને એના બદલામાં ત્યાં જે સેવા કરી. ત્યારે એ કાનજીએ પ્રાણનાથજી નો સત્સંગ સભામાં હાજર રહીને એમની સત્સંગ સાંભળેલો કે આ તો કઈક જુદી જ જાતનું બોલે છે. એટલે એમણે કહ્યું કે તમે પ્રાણનાથજી સાથે સત્સંગ કરો, એટલું જ હું માગું છું, બીજું કશું નહીં. મારે પૈસા ટેકા નથી જોઈતા. પ્રાણનાથજી ને હરજી વ્યાસ એકત્રિત થયા. મંદિર હીરા એક કો તાકી જો પડસાલ, મિતિ 84 લાખ કી યોજન કહી વિચાર. 84 લાખ યોજન. યોજન એટલે 4 માઇલ. એક હીરાનું મંદિર છે અને એની જે પરસાળ છે એ 84 લાખ યોજન મોટી છે. એટલે ધામધણી એટલે પ્રાણનાથજીએ પૂછ્યું, यह है कौन ठोर, कहो व्यास तुम समझ के करो बुद्धि की दौड़. હે હરજી વ્યાસ, તમે જવાબ આપો કે આ કઈ જગ્યાનું વર્ણન છે. એટલે તરત જ હરજી વ્યાસે કહ્યું કે એ અક્ષર બ્રહ્મનું સ્થાન છે. આટલી મોટી વાત બીજે ક્યાંય હોઈ શકે નહીં. અક્ષર બ્રહ્મ ક્યાં છે? કે ક્ષીરસાગરમાં. એટલે પ્રાણનાથજીએ કાન પકડ્યા. ક્ષીરસાગર તો 14 લોકના બ્રહ્માંડની અંદર નાશવંત છે. એટલે હરજી વ્યાસ મૌન થઈ ગયા કે હવે ભાઈ મને ખબર નથી આગળની કશી વાત. એટલે પ્રાણનાથજી કહ્યું કે અક્ષરધામ અને પરમધામ અખંડ છે અને ત્યાંની આ પરસાળની વાત છે. એ 14 લોકના બ્રહ્માંડની અંતર્ગત નથી, બહાર છે. અક્ષર શબ્દનો અર્થ જ અવિનાશી થાય. ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી. ગીતામાં ચોખ્ખું કહ્યું, ક્ષર સર્વ ભૂતાની, ક્ષર સર્વાણી ભૂતાની. બધાય ભૂતો એટલે જીવો નાશવંત છે. પંચમહાભૂત થી બનેલા જેટલા દેહ છે એ બધા નાશવંત છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એનાથી બનેલા જેટલા શરીર છે એટલે આખું 14 લોકોનું બ્રહ્માંડ એ આ પંચમહાભૂતનું બનેલું છે. એ નાશવંત છે. અને કુટસ્થો
એ નાશવંત બ્રહ્માંડોને બનાવનારો એની ટોચે બેઠો છે. કોણ? તો કે અક્ષર બ્રહ્મ. કુટસ્થો અક્ષર ઉચ્ચતે. એ અક્ષર એ અવિનાશી છે. એ જે બ્રહ્માંડો બનાવે એ નાશવંત છે, એ પોતે અવિનાશી છે, અક્ષર બ્રહ્મ. પરંતુ એ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ હતું અન્ય. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, હું નહીં. ઉત્તમ પુરુષ, પણ એ બે થી શ્રેષ્ઠ પુરુષ છે તે પરમાત્મા છે. એટલે અક્ષર, અક્ષરથી અક્ષરાતીત તે પરમાત્મા છે. આવું ચોખ્ખું શ્રીમદ ભાગવતમાં કહ્યું, શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. અક્ષર, અક્ષરથી શ્રેષ્ઠ પુરુષ જે છે અક્ષરાતીત તે પરમાત્મા છે. એ પરમાત્માની ભક્તિ આપણે કરવી જોઈએ ત્યાં જવું હોય તો. અને એ જ્યાં રહે છે તે ધામને પરમ ધામ એટલે સૌથી શ્રેષ્ઠ ધામ કહેવામાં આવે. પરમધામ પ્રાપ્ત કરવું હોય તો પરમાત્માને પ્રેમ કરો, પરમાત્માની ભક્તિ, પ્રેમ ભક્તિ કરો, બીજા કોઈ નહીં. જપ, તપ, તીરથ, દાન, પુણ્ય, યાત્રા કશાયથી મળે નહીં. માત્ર પ્રેમ. પ્રેમથી જ પ્રાપ્ત થાય પરમાત્મા, એ સિવાય કશાયથી થાય નહીં. હૃદયપૂર્વકનો પ્રેમ પરમાત્માને કરો તો પરમધામ જવાય, ને પરમધામ જવાય તો પરમાત્મા પ્રાપ્ત થાય. પરમધામમાં કોણ રહે છે? તો પરમાત્મા. એને એમની આત્મા સ્વરૂપ શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ. આ પરમધામમાં રહેનાર બીજું કોઈ નહીં. દેવો નહીં, દાનવો નહીં, યક્ષો નહીં, ગંધર્વો નહીં, કિન્નરો નહીં, કોઈ નહીં. પંચ ત્યાં સુધી નથી. એક આ મનુષ્ય જન્મ એવો પ્રાપ્ત થયો છે કે જેની પહોંચ પરમધામ સુધી છે. નિજાનંદ સંપ્રદાય અને એના તત્વજ્ઞાનને ગ્રહણ કરીને પ્રેમ ભક્તિ કરીને પરમધામ પહોંચી શકે છે. બાકી કોઈ પરમધામની વાત જાણતું જ નથી. પરમધામ એ શું છે, ત્યાં શ્રીલીલા થાય છે, ત્યાં કોણ રહે છે, એના વિશેની કોઈ માહિતી કોઈની પાસે નથી. નિજાનંદ સંપ્રદાય પાસે પરમધામની રજની 25 પક્ષની માહિતી છે. ધામ, તલાવ, કુંજવન સોય, નહેરે માણિક વનકી જોય. એક જ ચોપાઈમાં આખા પરમધામની વાત આવી. એ 25 પક્ષ ધામ ધની. 8 સાગર 8 જીવીકે એ 25 પક્ષ ધામ ધની. 8 સાગર 8 જમીન 16 તો એ થાય, 9 બીજા. ધામ, તલાવ, કુંજવન, નહેરે, માણિક, પહાડ, એ બધા થઈને 9. એમ 25 પક્ષ પરમધામ. એનું વર્ણન નિજાનંદ સંપ્રદાય પાસે છે, એના તત્વજ્ઞાન પાસે છે. અને પ્રાણનાથજી, દળી શ્રી દેવચંદ્રજી પરમધામથી તારતમ જ્ઞાનની ચાવી લઈને આવ્યા, અને પ્રાણનાથજીએ એનો 18,758 ચોપાઈમાં વિસ્તાર કર્યો. એના દ્વારા પ્રાપ્ત કરી શકાય. આ રીતે મંदिरे हीरा एक को ताकी जो परसाल मिति 84 लाख की योजन कई विचाल. पूछत धाम धनी ત્યાં પ્રહલાદજી પૂછ્યું કે વય કોણ को ठोर कहो व्यास, तुम समझ के करो बुद्धि की दौड़, बुद्धि चलाओ, એ કઈની વાત છે. એટલે એમણે કહ્યું અક્ષર બ્રહ્મનું સ્થાન છે. તો કયા ઠેકાણે અક્ષર બ્રહ્મ?
કે ક્ષીરસાગર મતલબ ક્ષીરસાગર તો નાશવંત છે. એટલે હરજી વ્યાસ બોલતી બંધ થઈ ગઈ. હવે તમે કહો પ્રભુ, હું તો આમથી કશું આગળ જાણતો નથી. એટલે હરજી વ્યાસની જાગણી કરી, તાતમ આપ્યું, તાતમ જ્ઞાન થી હરજી વ્યાસની જાગૃતિ થઈ ગઈ અને બ્રહ્મ હતા એમાંથી મુક્ત થયા. પછી મહામતી સ્વામી શ્રી પ્રાણાજી 1718 થી 1720, 18 થી 19, 19 થી 20, 2 વર્ષ સુધી જામનગરના મુખ્ય દિવાન પદે રહ્યા. જામનગર રાજ્યના મુખ્ય દિવાન. એ દરમિયાન સંવત 1719 કુતુબ ખાનની ચડાઈ થઈ અને જામ રાયસિંહ યુદ્ધમાં માર્યો ગયો. તમાચી ગાદી પર આવ્યો. જામ સતાજી એનો રખેવાળ તરીકે કામ કરવા લાગ્યા. પણ જામ સતાજી બધું ઘર ભેગું કરવા માંગતા હતા. એમાં મિહિરરાજ વચ્ચે આડા આવતા હતા. આ દિવાન બહુ ચતુર છે ને મને ફાવવા દેતા નથી. હવે કુતુબ ખાની ચડાઈ થઈ, એની સામે તો જામનગર ટકી શકે એમ નહોતું. મિહિરરાજ વચ્ચે રહ્યા કે ભાઈ તમને અમે અમુક રકમ ખંડણી તરીકે આપીશું. સમાધાન કરાયું, ખંડણી વધારી આપી. એટલે કુતુબ ખાન પાછો ગયો. સારું, પૈસા મળતા હોય તો હવે બીજું કરીને શું કરવાનું? એને કબજે કરો, જામનગરનું રાજ્ય લઈ લો તો પૈસા જ મળવાના, બીજું શું થવાનું? વગર લડે વગર કશું કરે પૈસા મળતા હોય તો ખંડણી વધારી આપી. હવે એટલા પૈસા તો ખંડણીના આસપાસ જેટલા હતા નહીં રાજ્ય પાસે. એટલે પોતે બાન તરીકે અમદાવાદમાં રહ્યા કે ચાલો હું આવું છું, તમે મને નજર કેદમાં રાખજો, અને જયારે પૈસા પૂરા થાય ત્યારે મને છોડી દેજો. હા, તો એવી રચના થઈ. અહીંયા આગળ તો તંત્ર એવું છે કે પ્રાણનાથજી ખૂંચતા હતા. જામ સતાજીને બધું ઘર ભેગું કરવું હતું, એ નતું થવા દેતા. અને હવે પ્રાણનાથજીને અમદાવાદમાં નજર કેદ કર્યા. ક્યારે છોડે? ખંડણીની પૂરેપૂરી રકમ આવી જાય ત્યારે. બાન તરીકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો પ્રાણનાથજીએ. પોતે જે રાજ્યના દિવાન છે એનું કલ્યાણ કેવી રીતે થાય એ એમણે જોયું. પોતાનું અંગત રીતે એમણે જોયું નહીં. હવે અહીં સતાજી જો ઈચ્છતો હતો કે આ વચ્ચેથી કાંટો જાય તો આ રાજ્યમાં આ તમાચી કઈ રહેવા દઉં, બધું પચાઈ પાડું. પણ આ દિવાન નથી કશું કરવા દેતો, બહુ હોશિયાર છે. એટલે વચ્ચેથી કાંટો જાય એટલા માટે ઈચ્છતો તો જામ સતાજી. એટલે પેલી ખંડણીની રકમ ના ભરી ને પ્રાણનાથજી જેલમાં. રકમ ભરો નહીં તો ફાંસીની સજા કરી દઉં. મિહિરરાજને ફાંસીની સજા જાહેર થઈ. અમદાવાદમાં કુતુબ ખાને જાહેર કરી કે ખંડણીની રકમ નથી ભરતા એટલે ફાંસીની સજા કરો. એને વચ્ચે રહીને આ સમાધાન કરાવ્યું. હવે આ વાત તેજબાઈએ જાણી કે પોતાના પતિ ને ફાંસીની સજા થવાની. એટલે પોતાનો એક અંગત માણસ હતો કાનજી નામનો. તું ગમે તેમ કર પણ મારા મિહિરરાજને તું બચાવ. તેજબાઈનો અંગત માણસ, વિશ્વાસુ માણસ કાનજી, એને મોકલ્યો કે એમને ફાંસીની સજામાંથી બચાવે ને એમને બદલે તું બેસી જા. પેલો મરવા તૈયાર. કેટલો વિશ્વાસ! એને એમ કે એક વખત એટલે ખાવાનું ટિફિન લઈને આપવા જવાના આવવાની છૂટ.
એટલે કાનજી છુપાવે છે ટિફિન આપવાના નિમિત્તે પ્રાણનાથજીને મળ્યો અને પ્રાણનાથજીને પોતાના કપડા પહેરાવી દીધા, એમને પોતે પહેરી લીધા, પોતે જેલમાં, પ્રાણનાથજીને છોડાવી દીધા. મિહિરરાજને છોડાવ્યા. હવે જો પાછા જાય તો પકડાઈ જાય. એટલે જ્યાં આ મુસલમાનોની સત્તા ના હોય ત્યાં જવું જોઈએ, કે જ્યાં એની સત્તા ના ચાલતી હોય. કેટલી બુદ્ધિ ચલાવી એમણે. અમદાવાદ થી છૂટ્યા અને છૂટી ગયા છે તો પકડવા તરત જ વોરંટ. એટલે જ્યાં એમની સત્તા ના ચાલતી હોય એવું દીવ, દીવ દમણ ને ગોવા, ફિરંગીઓને રોવા, ફિરંગી સત્તા. ત્યાં મુસ્લિમ સામ્રાજ્યની સત્તા નહીં. દીવ જતા રહ્યા. શ્રદ્ધાન હતા, બુદ્ધિશાળી હતા. એમને બદલે પેલો કાનજી એમના કપડા પહેરીને એમાં રહ્યો. જોખમ તો ફાંસીનું, રાણાજીની ફાંસીની સજા જાહેર થઈ હતી. એટલે એમના કપડા એને ભલે પહેર્યા, પણ જ્યારે જાહેર થઈ હશે કે આ તો પ્રાણનાથજી નો એમને ટિફિન આપવા આવનારો હતો એ છે આ, તો પછી એને ફાંસી નહીં ચડાવી હોય, બીજી કોઈ સજા કરી હોય, એ પછી શું થયું એનો કોઈ ઇતિહાસ નથી. પણ જીવના જોખમે એ માણસ ગયો. ફાંસીની સજા પોતે ભરી લીધી. થઈ હોય ફાંસી, ના થઈ હોય એ કોઈ ઇતિહાસ એની પાછળ નથી. પણ સંભાવના ફાંસી થવાની ખરી, કે તે પ્રાણનાથજીને કેમ બગાડ્યા. પ્રાણનાથજી ત્યાંથી ગયા સીધા દીવ, કે જ્યાં એમની સત્તા ના ચાલે. સંસાર તરફ એમને વૈરાગ્ય આવી ગયું. દેવા દેવા વગરનો મને શું કરવા પૂરી દીધો હતો. દીવાનો તો એટલે એ જ ગુનો ને, સામાન્ય નાગરિક હોત તો. દીવ જઈને એમણે તેજ કુંવરને સંદેશો મોકલ્યો કે તમે દીવ આવી જાઓ. એટલે તેજ કુંવર અમુક સાથીદારોને લઈને પ્રાણનાથજીને મળી ગયા. તો તેજ કુંવર શ્યામા જુગલ સૌ ફલ ફલ કરું પ્રણામ થઈ ગયું. પ્રાણનાથજી ને તેજ કુંવર બે સાથે થઈ ગયા. મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી, પછી ગતમત મારી હરી. એ આવે છે 3 યુદ્ધની વાત. તો અરબસ્તાન 4 વર્ષ રહ્યા અને ધણી દેવચંદ્રથી ગુરુથી વિયોગ થયો. આ પહેલું યુદ્ધ. 2 વર્ષ બોલા રહ્યા અને દ્રોણ ગયા. બીજું યુદ્ધ. અને ફૂલબાઈનો પ્રથમ અંતિમ સમયે ગેરહાજર રહ્યા. ત્રીજું યુદ્ધ. 3 યુદ્ધ તો એવા જીતી ગયા, પણ અમદાવાદની જેલમાંથી કાનજીને અંદર મૂકીને નીકળ્યા એ હારી ગયા. ચોથું યુદ્ધમાં હારી ગયા. બાએ રહીને લઈ નિસરી, મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી, પછી ગતમત મારી હરી, લઈ વર્ષ પોતાને. ચોથી વખતે અમદાવાદની જેલમાંથી બીજાનો રૂપ લઈને, બીજાના કપડા પહેરીને જે નીકળી ગયા, એમાં માયાની આગળ હું હારી ગયો. એમ એ યુદ્ધ હું હારી ગયો, બાકીના જીતી ગયો. બાહ્ય દ્રષ્ટિથી એમ ગણે છે કે વાલબાઈની બંબેરણીથી તરફથી આવ્યા ત્યારે બંદી કર્યા, કે ત્યાં બધું ધન પચાવી પાડ્યું એમ કરીને. પછી મેળો કરવા સામાન એકત્રિત કર્યો ત્યારે જપ્ત થયા અને એમને બંદી ખાનામાં નાખ્યા. એ બીજું યુદ્ધ. અને
આ ફૂલબાઈ નો પ્રસંગ એ ત્રીજું યુદ્ધ. અમદાવાદ ધણીદેવ ચંદ્રજીના અંતિમ સમયે હતો ત્યારે એ ઘેર ગયા. ધણીદેવ ચંદ્રજી જ મોકલી દીધેલા. તો ઘેર બધાને મળી આવે, મને બહુ સારું છે. પછી એમને ધામગમન થયું. એમ જુદી જુદી રીતે બધા આ 3 યુદ્ધને ગણાવે છે. હવે પ્રાણનાથજી દીવમાં ગયા હતા, જયરામ કંસારાને મળ્યા. એ જેને ધણીદેવ ચંદ્રજી એના ગુરુ હતા, એટલે ગુરુભાઈ થયા બે બંને જણ. કબ તક કાંસા કૂટેગા, જયરામ કંસારા. કંસારા એટલે કંસારા વાડમાં ગયા છો કોઈ વખત? ઠાક 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 કાન ફૂટી જાય એટલો અવાજ આવતો. બધા પેલા ટીચા પાડતા હોય, દેગડાને બેડાને ગળાને ટીચા 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 ઉપર હોય છે ને, તાંબાના ગળા ઉપર, તાંબાના બેડા ઉપર એ પાડતા હોય બધા. હથોડી લઈને, હથોડી હોય, હેરણ હોય, એની પર મૂકી અને એમાં ફટ દઈને ફટ ઠપકો મારે એટલે એક ટીચું પડે. એવા આખા દેગડા ઉપર ને આખા ગળા ઉપર આવા ટીચા 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 તાંબાના પાથણ ઉપર હોય. અને બધા ઠેર ઠેર જેટલી દુકાનો હોય બધામાં આ કામ ચાલતું હોય. એટલે આખા કંસારા બજારમાં ઠક 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 અવાજથી આપણા કોન ફાટી જાય એટલો અવાજ આવતો. પ્રાણનાથજી ગયા. દેવચંદ્રજી નો શિષ્ય હતો જયરામ કંસારા. એને કહ્યું, કબ તક કાંસા કૂટેગા, ક્યાં સુધી તારે આ માયાનું કામ કર્યા કરવું છે? કબ લગ હથોડા હેરણ, હથોડો હેરણ ને આ બધું માયાનું કામ ક્યાં સુધી કર્યું? કબ લોગ ઘરમાં બેઠેગા, ઘરમાં ક્યાં સુધી બેસી રહી? ભાઈ સિર પર કયામત રોશન. હવે કયામત આવી ગઈ. કયામત એટલે જાગણી. માથા ઉપર જાગણીનું જવાબદારી તારા માથે છે. ધણીદેવ ચંદ્રજીના જેટલા શિષ્યો, એમણે આ નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી એના માથે છે. માયાના કામ છોડો ને ધર્મ પ્રચારનું કામ કરો. કોઈ ના ગયા ઇનમે. આ માયાના કામોથી, માયાના સુખોથી કોઈ ધરાયો જ નથી આજ સુધી. કે બસ હવે પૂરું, માયાનું કામ પૂરું થઈ ગયું, હવે મારે નથી કરવું, એવું કોઈ દિવસ કોઈને સંતોષ થયો નથી. કોઈ તૃપ્ત થયું નથી, ધરાતું જ નથી. લાખ ટકે 1.25 લાખ, 1.25 લાખ તો કે 1.5 લાખ જોઈએ, 1.5 લાખ થાય તો કે 2 લાખ જોઈએ, 2 લાખ થાય તો કે કરોડ જોઈએ, કરોડ તો કે અબજ જોઈએ. કોઈ ધરાય? ટાટા, બિરલા, અંબાણી કાંકરીએ લઈને જવાના છે, બધું જાણે છે પોતે. કે એમાંથી 1 પૈસો પણ સાથે લઈ જઈ શકવાના નથી. પણ રોજે રોજ પૈસા કેમ વધે એની જ યોજનાઓ કરતા જાય. એનું મગજ 24 કલાક એમાં રોકાયેલું કે અહીં રોકવું, અહીં રોકવું, અહીં પૈસા વધે, અહીં પૈસા વધે, અહીં વધે, અહીં વધે, અહીં વધે. આ શેર માર્કેટ આખું એનામાંથી ઊભું થયેલું, જુગારીઓ પર. જુગારી જુગાર કેમ રમે છે? જીતવા માટે, હારવા નહીં. ત્યાં બધા પૈસા મારા થઈ જાય. કોઈ ના ઘાયા, કોઈ ધરાયું નથી પૈસાથી ક્યારેય. લાખ હોય તો 2 લાખ ક્યારે થાય? કરોડ હોય તો 2 કરોડ ક્યારે થાય? અબજ હોય એવું નહીં કે ભાઈ મારી જોડે કશું નતું ને 2 અબજ પૈસા રૂપિયા મારી પાસે આજે છે તો હવે સંતોષ, એવું નથી કોઈને. વધતી જ જાય છે. આ ઈચ્છા એને છોડતી નથી. કોઈને અઘાયા ઇનમે ચચોરત ઠોર મુર્દાર. જે મળદું પડ્યું હોય અને કાગડો એને ચૂંથે, એમ આ મુર્દાર છે. આ પૈસો ટકો એ બધું નાશવંત વસ્તુઓ છે. તારી આંખ મીચાઈ જશે, તારે કશાય કામની નથી. પણ તોય એને ચંચોરાય કરી દે. પેલું બધું ખાઈ ગયા હોય, ઉંદરડો મર્યો હોય, કાગડો
ચાંચો મારી 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 બધું ખાલી કરી નાખ્યું હોય તો એ ચાંચો માર્યા ધરાતો જ નથી. તો ચચોરત ઠોર મુર્દાર. આ માયા એ આવી મુર્દાર વસ્તુ છે, અને એની પર એનાથી કોઈ કોઈ દિવસ ધરાયું નથી. ક્યાં સુધી તું એની પાછળ રહી છે? એમ જયરામ કંસારાને જાગૃત કર્યો પ્રાણનાથજીએ. 2 વર્ષ દીવમાં રહ્યા, ચર્ચા કરી. કુલકુંવર તેજકુંવર પણ ત્યાં આવી ગયા, પ્રાણનાથજી ને તેજકુંવર, અને આ રીતે ધર્મ ચર્ચા કરીને બધાની જાગણી કરતા રહ્યા. હવે હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિતનું આ 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. હા, બધા દેવ દેવીઓ કોઈ અજર અમર નથી. એક દિવસ આખા બ્રહ્માંડનો લોક થવાનો છે. તે દિવસે આ કોઈ અજર અમર નથી. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ. એટલા કુકને આ સત્સંગ અકારો નડ્યો. કોક શિવ ભક્ત હોય, કોક વિષ્ણુ ભક્ત હોય. એટલે આવો એક માણસ આવ્યો છે ને આવો પ્રચાર કરે છે, એમ ફરિયાદ કરવા માટે ચાલ્યો કે આવા એક સંત આયા છે અને બધા દેવોની નિંદા કરે છે. ફરિયાદ કરવા ચાલ્યો. ફિરંગીઓનું શાસન દીવ એટલે વચ્ચે કોઈક મને કહી જશે તો કે ફરિયાદ કરવા. કેમ તો કઈ નિંદા કરે બધા દેવોની. ત્યાં સાંભળી? મેં સાંભળી નહીં, પણ બધા કહે છે એવું, કઈ બહુ નિંદા કરે. અરે લેવા દેવા વગર એ દીવની સરકાર છે ને એ પેલાને પૂરી દેશે. તું કેવા ચાલ્યો પણ બધું પાપ તને લાગશે. તને ખબર છે કે દેવોની નિંદા કરે? રસ્તામાં એક સમજાવનારો મળ્યો એટલે પેલો ચાડીઓ પાછો ફર્યો કે ના ભાઈ, મેં જાતે જ કશું વાપર્યું નથી. તો કે જાતે જઈને સાંભળ. પેલા અક્ષરથી પર અક્ષરાથી તેમ કે 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. એમ કે કઈ નિંદા નથી, વાસ્તવ હકીકત છે. હવે આ દરમિયાન દરિયા કિનારે, દીવ એટલે દરિયા કિનારે આવ્યું ને, દરિયામાં લૂંટારા હોય, જેને ચાંચિયા કહેવામાં આવે. તો દીવ બંદર ઉપર છાપો માર્યો ચાંચિયાઓએ. એમાં બાયજુરાજ અને કેટલાક સુંદર સાથ પણ હતા, એ બધા પકડાયા. હવે ચાંચિયાઓ શું કરે? બધા જેટલા પકડાયા ને બધાને વાણમાં ચડાવી દે, દૂર દરિયા કિનારે લઈ જાય. દરિયા કિનારેથી અંદર મધ દરિયે લઈ જાય, અને પછી દરેકના પૈસા માગે. એના સગાવાલાએ પૈસા આપવાના, તારે એને છોડવાનું. હા, એક બીજને ધંધો લૂંટનો, એને ચાંચિયા કહેવાય. તો બાજુ રાજા એમાં પકડાઈ ગયા, સુંદર સાથે પકડાઈ ગયા. એટલે પ્રાણનાથજી પણ વહાણ માર્ગે જ્યાં જ્યાં ચાંચિયાઓ જે દિશામાં ગયા ત્યાં ત્યાં પાછળ પાછળ ગયા. બાયજુરાજને શોધવા માટે પ્રાણનાથજી નીકળ્યા. બાયજુરાજ અને સુંદર સાથ બધાને કેમ કરીને છોડાવાય એ શોધવા માટે પ્રાણનાથજી નીકળ્યા છે. તો સુંદર સાથ સાથે બધાને બંધનમાંથી મુક્ત કરાવવા દીવથી નવી બંદર, ત્યાંથી પોરબંદર, ત્યાંથી પાટણ, ત્યાંથી કચ્છ, અને ત્યાંથી મંડઈ એટલે માંડવી કહીએ છીએ, માંડવી બંદર સુધી પહોંચ્યા. તો માંડવી બંદરથી આજની કથાનો સમય પૂરો થઈ ગયો છે. એટલે અહીં
આપણી કથા ને વિરામ આપીએ છીએ. આગળની કથા આવતીકાલે લેવાશે. તો માંડવી બંદર સુધી પહોંચ્યા છીએ, યાદ રાખજો. એથી આગળની કથા આવતીકાલે લેવાશે. તો સર્વ સુંદર સાથને મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.